હેલો ફ્રેન્ડ્સ, ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ક્યુબ રૂટ ઇન 3 સેકન્ડ એટલે કે 3 જ સેકન્ડમાં ઘનમૂળ શોધવાની ટૂંકી રીત વિશે આજે જોઈશું. તો ચલો જોઈએ. તો સૌપ્રથમ ઘનમૂળ શોધવાની ટૂંકી રીત માટે તમારે બે કોષ્ટક યાદ રાખવાના છે. એક કયું? તો એક 1 થી 10 સંખ્યા અને એ સંખ્યાઓનું ઘનમૂળ. ઘન એટલે કે ચલો કે 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો 27, 4નો 64, 5નો 125, 6નો 126, 7નો 343, 8નો 512, 9નો 729 અને 10નો 1000. બરાબર. હવે બીજું એક એવું કોષ્ટક છે કે એ સંખ્યાનો એકમનો અંક અને ઘન કરતો સંખ્યાનો ઘન કરો ત્યારે સંખ્યાનો એકમનો અંક કયો મળે. 1નો 1 બધી જ સંખ્યાનો એના એ મળે છે. ફક્ત બે એવી સંખ્યા છે કે જે યાદ રાખવાની કે 2નો 8 અને 3નો 7, અને એનું ઊંધું કરો તો 8નો 2 અને 7નો 3. બાકી બધી સંખ્યાનો એના એ જ સંખ્યા મળે. 1નો જો 1, 2નો 8 મેં કીધું હતું તમને, 3નો 7 એ પણ મેં કીધું હતું, 4નો 4, 5નો 5, 6નો 6. હવે શું કર્યું? ઊંધું થઈ ગયું. 7નો કેટલો? તો 3, 8નો 2, 9નો 9 અને 0નો 0. ફક્ત આ બે કોષ્ટક યાદ રહી જાય એટલે તમે એકદમ ઇઝી અને ઝડપથી ઘનમૂળ શોધી શકો છો. ચલો ઉદાહરણ તરીકે જોઈએ તો હું તમને સમજાવી દઉં. તો પહેલી ઉદાહરણ તરીકે પહેલો લો. વર્ગમૂળમાં ઘનમૂળમાં એટલે અહીંયા 3 54,872. કઈ સંખ્યાનું ઘન? કંઈ નહીં, તમારે 3 અંક ભાગ પાડી દેવાના. 3 પાછળથી 3 3ના ભાગ પાડવાના. જો 3 આવું તો બરોબર, છેલ્લેથી 3 3 ભાગ પાડવાના. 3 આવ્યા પછી 2 વધ્યા તો એમને એમ રવા દેવાનું. બસ કોઈ ચિંતા નહીં કરવાની. ચલો 872 આવ્યા. બરાબર. આ 2 છે એનો મતલબ સંખ્યાનો 2. આ 872નો તમે ઘન કરશો એટલે એની સંખ્યા કઈ મળે? એ 2નું 2 છે કે નહીં? તો 2નું ઘન કરવા 2નું ઘન કરતો છેલ્લો અંક કયો મળે? તો 2નું ઘન કરતો આપણે કોષ્ટકમાં જોયું તો 2નું ઘન કરતો છેલ્લો અંક કયો મળે? એકમનો 8. તો અહીંયા 8. એનો મતલબ 872 એટલે 8 થઈ ગયા. હવે આગળ વધ્યા કેટલા? 54. તો આ 54 સંખ્યા એ 1 થી 10 સંખ્યાની ઘન છે કે નહીં? તો એ 1 થી 10 સંખ્યાઓના ઘન રહ્યા એ કઈ સંખ્યા વચ્ચે આવે એ જોઈ લો. તો 54 એ 27 અને 64 એટલે કે 3ના ઘન અને 4ના ઘનની વચ્ચે આવ્યું. હવે શું કરવાનું? 3નો ઘન અને 4ના ઘનના સંખ્યાની વચ્ચે આવે એટલે સૌથી નાની હોય લેવાની. 3નો ઘન એટલે કેટલા આવશે? 3. તો આ સંખ્યાનું ઘનમૂળ કેટલું? 38. બરોબર. ચલો જોઈએ બીજું ઉદાહરણ. ઘનમૂળમાં $2,05,379. બરાબર ને? એનું ઘનમૂળ શોધવાનું છે. શું કીધું હતું? 3 3 ભાગ પાડી દેવાના. આ 3 અને આ 3 એટલે 379. હવે 9નો એકમનો અંક, 9નો છેલ્લો હોય અંક જે હોય એટલે 9નું સંખ્યાનું ઘન કરતો કઈ સંખ્યા મળે? 9નું તો 9 જ મળે. એટલે એનો મતલબ 9 તો આવી ગયા. હવે આગળ વધી 205. તો આ 205 કઈ બે સંખ્યાઓનો ઘન કરતો વચ્ચે આવે છે? તો 205 એ કઈ સંખ્યાના બેનો ઘનના વચ્ચે આવે છે જોઈ લો. તો 125 અને 216 એટલે કે 5નો ઘન અને 6ના ઘનની વચ્ચે આવે. અને એમાંથી સૌથી નાની કઈ લેવાની? તો 5નું ઘન. એટલે એનો મતલબ શું થઈ ગયું કે આ સંખ્યાનું ઘનમૂળ કેટલું છે? 59. ચાલો જોઈએ ઉદાહરણ 3. ચાલો જુઓ. $4,74,552. બરાબર ને? ચલો એનું ઘનમૂળ શોધવાનું છે. 3 સંખ્યા 552. અહીંયા એકમનો 2 એટલે એને ઘન કરતો કયો મળે? 8. એનો મતલબ 8 તો આવી ગયા. હવે આગળ કેટલી સંખ્યા? 474. તો આ કઈ સંખ્યાના ઘનના વચ્ચે હશે 474? તો જોઈ લો 343 અને 512ની વચ્ચે એટલે કે 7ના ઘનની અને 8ના
ઘનની વચ્ચે છે, બરાબર. સૌથી સંખ્યા કઈ નાની ઓછી 7 એટલે 78નો આ સંખ્યાનું ઘનમૂળ કેટલું થશે 78. એવી જ રીતે ચોથું ઉદાહરણ, ઘનમૂળમાં 7,78,788. ચાલો જોઈ લઈએ. 3 ભાગ પાડી દીધા, 788 એટલે 8, બરાબર. એટલે 8નો એકમનો અંક કયો આવે ઘન કરતો તો 2. એ આપણે કોષ્ટકમાં જોયેલું જ છે, કોષ્ટક યાદ રાખવાનું બસ, બીજું કશું નહીં. 2. હવે આગળ કઈ સંખ્યા હતી 778. તો એ કઈ સંખ્યાની વચ્ચે છે 778? તો જોઈ લો 9 અને 10ની વચ્ચે, એટલે 9ના ઘન અને 10ની ઘનના વચ્ચે. કમ્પ્લીટ જોઈ લીધું. 9ના ઘન અને 10ની ઘનના વચ્ચે, એનો મતલબ સૌથી નાની સંખ્યા કે 9 એટલે કે 92. તો આ સંખ્યાનું ઘનમૂળ કેટલું થાય 92 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ઘનમૂળ શોધવાની ટૂંકી રીતનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો બહુ જ પસંદ આવ્યો હોય અને આવી જ રીતે જો બધા જ વિડીયો જોતા હોય તો મારી ચેનલના પાછળ સબસ્ક્રાઈબ પાછળ એક ઘંટી જેવું બેલ આવે છે, તો એના ઉપર ટીક કરી નાખો. એટલે હું ગમે ત્યારે પણ વિડીયો યુટ્યુબ પર અપલોડ કરું ત્યારે તમને માહિતી મળે કે મેં યુટ્યુબ પર વિડીયો અપલોડ કરેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ મેથેમેટિક્સ ટ્રીક યુટ્યુબ ચેનલ, તેમાં તમે જોયું આજે ક્યુબ રૂટ ઇન 3 સેકન્ડ એટલે કે ઘનમૂળ શોધવાની ટૂંકી રીત. તો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.